કરે બળક તો માર્ગ ભૂલ્યો, એ તારા વેરીએ વળાવ્યો. નિશ્ચિતારો કાળજ ઉઠ્યો, અહીંયા તે સિદ્ધ આવ્યો. એ જણ કમળ છણી જાનવા. નાગણો એમ કહે કે હે બાળક, નક્કી તું માર્ગ ભૂલ્યો છે, બાકી અહીંયા આવવાનું કોઈ સાહસ કરે નહીં. બધા એને ખબર છે અહીંયા કાલિય નાગ રહે. ભૈયા થોડી અવાજ बढ़ा દે, થોડી અવાજ बढ़ा. બધા એને ખબર છે અહીંયા કાલિય નાગ રહે છે, કોઈ આવવાનું સાહસ ન કરે. નક્કી તું માર્ગ ભૂલ્યો, કાં તો કોક તારો દુશ્મન હશે ને એને તને યમુનામાં ધક્કો દઈ દીધો છે, માટે તું અહીંયા આવ્યો. મહેરબાની કરીને પાછો વળ. જો પાછું ન જવાતું હોય તો અમને કે, અમે તને પાછા મૂકી જઈએ. ત્યારે ભગવાન નાગણોને જવાબ આપે છે, અરે નથી નાગણ હું માર્ગ ભૂલ્યો, નથી મારા વેરીએ વળાવ્યો. મથુરા નગરીમાં જુગટું રમતા નાગનો શીશ હાર્યો. એ જળ કમળ છણી જાનવા. ગોપીઓ આજે કનૈયો નાગણોને એમ કહે છે કે હે નાગણો, હું માર્ગ ભૂલ્યો નથી કે નથી મને કોઈએ ધક્કો મારી યમુનાના દરામાં ફેંક્યો. આ તો હું મથુરામાં જુગટું રમતો તો ને, તે જુગાર રમતા રમતા હું મારું બધું જ હારી ગયો. છેલ્લે મારી પાસે કશું વધ્યું નહીં ને, એટલે મેં તારા પતિ કાલિય નાગનું માથું દાવ ઉપર મૂક્યું. એ પણ હારી ગયો ને, એટલે કાલિય નાગનું માથું લેવા માટે આવ્યો છું. અને જ્યાં કનૈયાએ નાગણને એમ કહ્યું ને, એટલે નાગણે કનૈયાને કીધું, આટલો રૂડો રૂપાળો છે અને જુગાર રમે છે, એવા તારા કેવા ભાગ ફૂટ્યા. એવા તું તારી માને કેટલા એવા વધારાના છો કે તારે જુગાર રમવાની જરૂર પડી. જુગાર રમ્યો એનોય વાંધો નહીં, હારી ગયો એનોય વાંધો નહીં, પણ મારા પતિનું માથું દાવ ઉપર મૂક્યું અને એ હારી ગયો અને એ લેવા આવ્યો. તને ખબર છે કાલિય નાગ એટલે મોતનું બીજું નામ છે. નાગણ બોલે છે, હો અરે ઓ રંગે ઓરો રૂપે પૂરો, સંતો કોળીરો કોડામણો. તારી માતાએ કેટલા જન્મ્યા, તેમાં તો અડધામણો. એ જળ કમળ છણી જાનવાળા. નાગણ એમ કહે કે તારી માતાને એવા તમે કેટલા છો? નક્કી મને તો એવું લાગે કે તારી માને તું અડખામણો જઈશ, એટલે તારી માએ તને આવી રીતે રમતો મૂકી દીધો લાગે છે. બાકી આટલી નાની ઉંમરે જુગાર રમવાનું સાહસ કોઈ કરે નહીં. અને તેથી કનૈયો નાગણને એમ કહે, નાગણ તું ભાન ભૂલી, મારી માતાને હું કાંઈ વધારાનો નથી. મારી માને હું જેટલો વાલો છું ને, એટલું તો આ જગતમાં કોઈ વાલું છે નહીં. હરે હો મારી માતાએ મેં જન્મ્યા, એમાં હું નટવર નાનડો. જગાડ તારા નાગને, મારું નામ કૃષ્ણ કાનુડો. જળ કમળ છાડી જાનવાળા. ભગવાન નાગણને એમ કહે કે અમારી માને અમે બે છીએ, એક મારાથી મોટો અને હું નાનો. મોટાનું નામ દાઉ અને મારું નામ કૃષ્ણ કાનડો છે. અને જ્યાં કૃષ્ણ કાનડો નામ સાંભળ્યો ને, નાગણ તરત જ બોલી, તું એ જ કનૈયો જેને પૂતનાને મારી? કનૈયો કહે, હા. તું એ જ કનૈયો જેને બકાસુર અઘાસુર માર્યા? હા, હું એ જ કનૈયો. અને જ્યાં કનૈયો નામ સાંભળ્યું ને, નાગણો બધી બે હાથ જોડી પ્રભુને વિનંતી કરી પ્રાર્થના કરવા લાગી. હરે ઓ લખ સવાનો મારો ભાઈ આપું, આવ તુજને દો
આજ નાગણો એમ કહે કે કનૈયા, અમે તો તને ઓળખવામાં ભૂલ કરી બાપ. અમે જાણીએ તું કેવો છે. મહેરબાની કરી અમારા પતિને છોડી દે. તું કે તો તને આ 1.25 લાખનો હાર આપું. તું કે એટલી સંપત્તિ આપું. અરે એટલું ઓછું પડે ને તો લોકોના ઘરમાંથી ચોરી કરી કરી તને ધન આપું. એ બધું જ ધન તું મથુરામાં જઈ અને જુગટામાં જે હાર્યો છે ને ત્યાં બધું ભરપાઈ કરી દે, પણ અમારા પતિને તું છોડી દે. ત્યારે કનૈયો નાગણને કહે છે, શું કરું નાગણ હાર તારો, શું કરું તારી દોરીઓ, ચાલે તારે નાગણ તારે કરવી ઘરમાં ચોરીઓ. હે જળ કમળ છાડી જાને વાળા. ભગવાન કહે કે નાગણ તે એવા કયા પાપ કર્યા કે તારે લોકોના ઘરમાં જઈને ચોરી કરવી પડે? મારે તારો હારે નથી જોઈતો, તારી સંપત્તિએ નથી જોઈતી. બસ તું ખાલી તારા પતિ કાલિય નાગને જગાડ. અને ત્યારે નાગણે 2 હાથ જોડી ભગવાનને પ્રાર્થના કરી, પ્રભુ જગાડું ખરા, પણ તમે મને એક વચન આપો. મારા પતિને જગાડ્યા પછી યુદ્ધ થાય ને તો મારા પતિને તમે મારશો નહીં. ત્યારે ભગવાન બાલકૃષ્ણ લાલે નાગણને વચન આપ્યું કે જા, તારા પતિને દંડિત કરીશ પણ મૃત્યુ સજા નહીં આપું. અને ત્યારે નાગણે કાલિય નાગને જગાડ્યો. હરે ઓ ચરણ ચાપી મૂછ મરડી, નાગણે નાગ જગાડ્યો. ઉઠો ને બળવંત કોઈ, બારણે બાળક આવ્યો. હે જળ કમળ છાડી જાને વાળા, હે જળ કમળ છાડી જાને વાળા, હે જળ કમળ છાડી જાને વાળા. આજે નાગણે કાલિય નાગની મૂછો મરડી. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે કે રાજન, નાગણે આજે પોતાના પતિ કાલિય નાગના પગ દબાવ્યા, મૂછો મરડી. અને જેવી મૂછો મરડી, અધૂરી નિંદ્રામાંથી કાલિય નાગ જાગ્યો. અને જેવો જાગ્યો ને તરત ફૂંફાળા મારવા માંડ્યો. હો, કોને મને જગાડ્યો? ત્યારે નાગણ એમ બોલી, પતિદેવ માફ કરજો, પણ ઘરના આંગણે એક બાળક આવીને ઊભો છે. કોણ બાળક છે? ત્યારે નાગણે કહ્યું કે ધીરા રહ્યો, આ કોઈ જેવો તેવો બાળક નથી. જેને અઘાસુર માર્યો, બકાસુર માર્યો, જેને પૂતનાને મારી, એ સ્વયં નંદનો નંદન કનૈયો છે. અને એ આપણા આંગણે આવીને ઊભો છે. કાલિય નાગ કહે જે હોય તે. કાલિય નાગ ફૂંફાડા મારતો જેવો ભગવાનની ઉપર કૂદ્યો ને, ભગવાન પણ કાલિય નાગ ઉપર કૂદ્યા છે. અને આજે કાલિય નાગ અને ભગવાન બંનેની વચ્ચે ભીષણ યુદ્ધ થયું. જેમ ગગન ગાજે હાથીઓ, જેમ 2 બળિયા હાથી ઝઘડતા હોય એમ ભગવાન અને કાલિય નાગ ઝઘડવા માંડ્યા. આકાશની અંદર વાદળોની ગર્જનાઓ થવા માંડી. ભગવાને કાલિય નાગના મસ્તક ઉપર, એની સહસ્ત્ર ફેણાઓ ઉપર ભગવાન મુષ્ટિકાનો પ્રહાર કરે. મુષ્ટિકાનો પ્રહાર કરતા કરતા ભગવાન કૂદકો મારી કાલિય નાગના મસ્તક ઉપર કેળ ઉપર બાંધેલું દોરડું છોડી કાલિય નાગની સહસ્ત્ર ફેણાઓને દોરડાથી બાંધીને ભગવાને ખેંચી કાલિય નાગને ભગવાને નાથ્યો છે. જેવો કાલિય નાગ નથાણો, પરવશ બન્યો. અને એ વખતે કાલિય નાગે ભગવાનને પ્રાર્થના કરી, પ્રભુ છોડી દો, તમને ઓળખવામાં ભૂલ કરી, તમને ઓળખવામાં ભૂલ કરી. અને એ વખતે ભગવાને કાલિય નાગને કહ્યું, તો આ યમુનાનો ધરો મૂકીને ચાલ્યો જા. પ્રભુ મૂકીને જતો રહું, પણ મને તમારું વાહન ગરુડથી બીક લાગે છે. કારણ કે ગરુડ અમારી નાગ જ્ઞાતિને ખતમ કરવા માટે તૈયાર થયેલો. અને હું એ ગરુડથી સંતાતો આ યમુનાના ધરામાં રહું છું. કારણ ગરુડને યમુનાના ધરામાં નહીં આવવા માટેનો શ્રાપ છે. જો ગરુડ યમુનાના ધરામાં આવે ને તો એનું મૃત્યુ થઈ જાય. એટલા માટે હું અહીંયા સંતાઈને રહું છું. અને એ વખતે સુખદેવજી મહારાજને પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યો,
કાલિય નાગ યમુનાના ધરામાં કેમ સંતાઈને રહ્યો છે? સુખદેવજી મહારાજ કહે કે રાજન, કાલિય નાગ અને કાલિય નાગની માતા અને ગરુડની માતા કદુ, આ કદુ અને કાલિય નાગની માતા વનિતા, આ બંનેની વચ્ચે વેર હતો. એકબીજાની પ્રત્યે નાનું મોટું એક કુંડળની બાબતમાં વેર થયું અને એમાં ગરુડે નક્કી કર્યું કે આ જગતમાં જેટલી નાગ જ્ઞાતિ છે ને બધાને હું ખતમ કરી નાખું. એમ વારે ઘડીએ ગરુડ નાગ જ્ઞાતિને મારવા લાગ્યો. એ વખતે નાગ લોકે ભગવાન મહાદેવજી અને બ્રહ્માજીને પ્રાર્થના કરી અને બ્રહ્માજી અને મહાદેવજીની પ્રાર્થનાથી એવો કરાર થયો, દર અમાસના દિવસે એક નાગને ગરુડ મારશે. એમાં એક દિવસ કાલિય નાગનો વારો આવ્યો. કાલિય નાગ પોતાના પરિવારે સહિત ગરુડથી બચવા માટે યમુનાના ધરામાં સંતાયો. કારણ ગરુડજીને ઋષિઓનો શ્રાપ હતો. કારણ રોજ આવી યમુનાના ધરામાંથી આ ગરુડજી માછલા ખાઈ જતા, એટલે ઋષિઓએ ગરુડજીને શ્રાપ આપ્યો, હવે જો તમે યમુનાના ધરામાં આવ્યા, યમુના નદીના કિનારે આવ્યા તો તમારું મૃત્યુ થશે. એટલે ગરુડજી યમુના પાસે જઈ શકતા નહીં. ગરુડજીથી બચવા માટે કાલિય નાગ યમુનાના ધરામાં સંતાયેલો, પ્રભુ મારી ઉપર દયા કરો, મને તો ગરુડની બીક છે એટલે અહીંયા સંતાયો છું. ભગવાને કહ્યું કે જા, હું તને આશીર્વાદ આપું છું, મારું ગરુડ તને નહીં મારે. અને એ વખતે ગરુડજીથી બચવા માટે કાલિય નાગને ભગવાને અભય વર આપ્યો. એ અભય વરને લઈને ભગવાનના કહેવાથી કાલિય નાગ રમણીક દીપમાં જઈ અને વસ્યો. સુખદેવજી મહારાજ કહે કે રાજન, કાલિય નાગ ઉપર સવાર થઈ ભગવાન યમુનાના કિનારે આવ્યા. વૃંદાવન વાસીઓ બહુ રાજી થયા, ભગવાનનું પૂજન કર્યું. પ્રભુને લઈ અને ઘેર જતા હતા, રસ્તામાં દાવા નળ લાગ્યો અને દાવા નળ થકી ભગવાને આજે વૃંદાવન વાસીઓની રક્ષા કરી છે. ભગવાન સ્વયં દાવા નળને પી ગયા છે. સુખદેવજી મહારાજ કહે કે રાજન, ભગવાન ધીરે 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 મોટા થયા. એકવાર ગોપીઓ યમુનાના ધરાની અંદર, યમુનાની અંદર નગ્ન સ્નાન કરે છે. ભગવાને એના વસ્ત્રોને ચોરી લીધા. ગોપીઓને કહ્યું છે કે ગોપીઓ, નગ્ન સ્નાન કરવું એ બહુ મોટું પાપ છે. અને એ વખતે ગોપીઓ બોલી કે કનૈયા, અમે તો તને પામવા માટે કાત્યાયની દેવીનું વ્રત કરતા હતા. ત્યારે કનૈયો બોલ્યો, વ્રત કરો છો ને વ્રતમાં આટલી મોટી ભૂલ? કનૈયા, અમને માફ કરી દે, અમારે તો બસ એક જ અંતરમાં ઈચ્છા છે, અમે તને પામી જઈએ. ત્યારે કનૈયાએ વચન આપ્યું કે જાઓ, શરદ પૂર્ણિમાના દિવસે હું તમારા બધાની ઈચ્છાને પૂર્ણ કરીશ. ગોપીઓને પોતાની ભૂલ સમજાણી. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે કે રાજન, ભગવાને એકવાર યજ્ઞ કરતા બ્રાહ્મણની જે પત્નીઓ છે ને એમની ઉપર કૃપા કરી. ભગવાને એમના થાળ જમ્યા છે, ભગવાને એમને અભય વર આપ્યો છે. આજ પછી ક્યારે પણ તમારે ભોજન બનાવવું પડશે નહીં. તમે મને જમાડ્યો ને એટલે હવે પછી તમને કાયમ માટે ઘેર બેઠા બેઠા તૈયાર ભોજન મળી જશે. આવા ભગવાનના આશીર્વાદ મળ્યા. આજે પણ મથુરામાં જાઓ ને તો બધી જ ચોબણો એ હિંડોળા ખાતે ઝૂલતી હોય અને ચોબાજી રસોઈ બનાવી અને ચોબણોને જમાડે. ભગવાનને ભગવાનના સાધુને જમાડો ને આટલો ફાયદો થાય. હો, એટલે ભાઈઓ તમે વિચારજો. ભગવાને યજ્ઞાર્થી પત્નીઓની ઉપર ભગવાને બહુ કૃપા કરી છે. સુખદેવજી મહારાજ કહે કે રાજન, એકવાર નંદ બાબા પૂજાની તૈયારી કરતા હતા. ભગવાનને પૂછ્યું કે બાબા શેની પૂજા? તો કે લાલા, ઇન્દ્ર આપણા બધાયનું ભરણ પોષણ કરે છે ને, એટલે ઇન્દ્રની પૂજા કરીએ છીએ. બાપા, આપણું ભરણ પોષણ તો ગોવર્ધનનાથ કરે છે, ઇન્દ્ર નહીં. પૂજા તો ગોવર્ધનની થવી જોઈએ. લાલા, અમે તો કોઈથી પૂજા કરી નથી. અને એ વખતે ભગવાને બધા જ ગોપીઓ ગોવાળિયાઓ બધાની પાસે સરસ પકવાનો બનાવરાવ્યા. ગોવર્ધનનાથની પૂજા કરાવરાવી, ભગવાનનો અભિષેક કર્યો. પછી તો ભગવાનને ભોજનો જમાડ્યા. ઇન્દ્રની પૂજા ન થઈને એટલે ઇન્દ્ર ખીજાણો અને એને ધોધમાર વરસાદ વરસાવ્યો. બારે મેઘ ખાંગા થયા. અને એનાથી બચવા માટે ભગવાને ગોકુળવાસી વૃંદાવનવાસીઓને બચાવવા માટે પોતાની ટચલી આંગળી ઉપર ભગવાને ગોવર્ધનને ધારણ કર્યો. ભગવાન ગિરિરાજધારી થયા. સુખદેવજી મહારાજ કહે કે હે પરીક્ષિત રાજા, ભગવાન ગિરિરાજધારી થયા ને એ વખતે સારું એ વૃંદાવન એ ગોવર્ધન પર્વતની નીચે
ઉપરથી આવતું પાણી બંધ થયું, નીચેથી આવતું પાણી બંધ થવા માટે શેષજી એ ગોવર્ધનની દિવાલ કરીને ઊભા રહ્યા. અંધકાર થયો, સુદર્શન ચક્રથી ભગવાને પ્રકાશ કર્યો, બધાને ભૂખ લાગી. ભગવાને સૃષ્ટિ આખી સમગ્ર સૃષ્ટિ તૃપ્ત થાવ એવો સંકલ્પ કર્યો, એટલે બધાની ભૂખ પણ મટી ગઈ. એ વૃંદાવનવાસીઓ ગોપીઓની વચ્ચે એક માધવી નામની ગોપી છે, જે પરણીને જ્યારે સાસરે આવીને ત્યારે એની માતાએ એમ કહેલું કે જોજે હો, કનૈયાનું મોઢું કોઈ દી જોતી નહીં, કનૈયાને મોઢું બતાવતી નહીં, નહીતર કનૈયો કામણગારો છે ને, તું એમાં મોહિત થઈ જઈશ. અને એ વખતે માધવી ગોપી પરણીને આવી ત્યારથી માંડી પ્રભુએ એને કેટલીય વાર કહ્યું તારું મોઢું બતાવ, મોઢું બતાવ, પણ માધવીએ મોઢું ન બતાવ્યું. બન્યું એવું કે આ જ્યારે ભગવાને ગોવર્ધન ધારણ કર્યો ને એ વખતે માધવી ગોપી પેલા સુદર્શનના પ્રકાશમાં પ્રભુના મુખને જોઈ ગઈ. અને મુખને જોતાની સાથે જ પ્રભુમાં અસહ્ય પ્રેમ ભક્તિ પ્રગટ થઈ. અને એ વખતે એની માને બહુ ધિક્કારી કે તને ધિક્કાર છે, આ પ્રભુનું મોઢું જોવાની મને ના પાડી તે. અને એ વખતે 7 દિવસ સુધી ભગવાને ગોવર્ધનને પોતાની આંગળી ટચલી આંગળી ઉપર ધારણ કરી રાખ્યો. એ વખતે સારીએ સૃષ્ટિ તૃપ્તનો સંકલ્પ થયેલો, પણ એક ભગવાન અને એક માધવી ગોપી આ બંને જણે 7 દિવસના ઉપવાસ કર્યા છે, બાકી કોઈએ ઉપવાસ કર્યા નથી. અને એ માધવી ગોપીના જીવનમાં પારાવાર પસ્તાવો રહ્યો. પછી તો ભગવાને ઇન્દ્રને પોતાની ભૂલ સમજાણી, પછી તો ભગવાનની માફી માગી, ગોવર્ધનને પ્રભુએ નીચે મૂક્યો, માધવી ગોપી પોતાના ઘેર ગઈ. અને પછી આખી જિંદગી પારાવાર પસ્તાવો કરતી રહી. એમ કરતાં કરતાં એનો દેહ પડી ગયો. બીજા જન્મની અંદર એ માધવી ગોપી મારવાડમાં મીરાબાઈ બનીને પ્રગટ થઈ અને ગિરધર ગોપાળના ભજનમાં પ્રભુને પામી ગઈ. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે, રાજન આમ ભગવાને ગોવર્ધન ધારણ કરી ગોપીઓની ઈચ્છાઓને પૂર્ણ કરી. શરદ પૂર્ણિમાની રાત્રિ થઈ. ભગવાને સંધ્યા સમયે વાંસળી વગાડી. બધી જ ગોપીઓ ઘરના કામકાજ મૂકી અને ભગવાનની વાંસળીના સૂરે દોડીને આવી. કનૈયાએ કહ્યું કે ગોપી, ઘરના કામકાજ પડતા મૂકીને અહીંયા આવવાનું કારણ? ત્યારે ગોપીએ કહ્યું કે કનૈયા, તને પામવા માટે તો આ જન્મ લીધો છે. તે અમને વચન આપેલું કે તું અમને શરદ પૂર્ણિમાના દિવસે મળીશ, અમારી ઈચ્છાઓને પૂર્ણ કરીશ. કનૈયા, હવે દયા કર, અમારા મનના સંકલ્પોને પૂર્ણ કર. કનૈયો કહે, ગોપી બોલ, તારો શું સંકલ્પ છે? ગોપી કહે કે લાલા, અમારી બીજી કોઈ ઈચ્છા નથી, તું અમારી સાથે બસ ખાલી રાસ રમ. કનૈયો તૈયાર થયો, રાધાજીનું આહ્વાન કર્યું. રાધાજી આવ્યા. રાધાજીને રાસના અધિષ્ઠાત્રી દેવી બનાવ્યા. ભગવાન બાલકૃષ્ણલાલ અને રાધાજી બંને જણ વચ્ચે ઊભા રહ્યા છે. સારી એ ગોપીઓ પ્રભુની ગોર ફરતી ઊભી છે. અને એ વખતે કનૈયાએ ગોપીને કહ્યું કે ગોપી, તને ખબર છે તું કોણ છે ને હું કોણ છું? ત્યારે ગોપીએ બહુ સરસ જવાબ આપ્યો, હા કનૈયા, અમને ખબર છે અમે કોણ છીએ ને તું કોણ છે. અમે જગતના સામાન્ય જીવ અને તું સ્વયં પરબ્રહ્મ છે. ગોપી, તો કીડી અને કુંજરનો મેળાપ શક્ય નથી. ત્યારે એ વખતે ગોપીએ બહુ સરસ જવાબ આપ્યો, કનૈયા, કીડીને કુંજરનો મેળાપ શક્ય નથી, પણ ચંદ્ર અને ચકોરની પ્રીત તો શક્ય છે ને. તું ચંદ્ર છે, અમે ચકોર છીએ. એકના એક દિવસ તો તારું ને મારું મિલન એક જરૂર થવાનું છે. માટે અમારા મનના સંકલ્પોને પૂર્ણ કર. ગોપીઓને આવો અસહ્ય પ્રેમ જોઈ ભગવાન ગોપીઓની સાથે રાસ રમ્યા છે. પ્રભુ પહેલો રાસ રમ્યા ને ત્યારે ભગવાન રાધાજીની સાથે મધ્યમાં ઊભા છે. ગોપીઓ ગોર ફરતા પ્રભુની સાથે રાસ રમે છે. આ રાસના સૂર જ્યારે સ્વર્ગના રાજા ઇન્દ્રને સંભળાયા ત્યારે સ્વર્ગનો રાજા ઇન્દ્ર દેવતાઓની સાથે રાસના દર્શન કરવા માટે આવ્યો, પુષ્પની વૃષ્ટિ કરીને. એટલે એ વખતે પહેલા રાસનો ભંગ થયો. બીજા રાસનો પ્રારંભ થયો. એ વખતે ગોપીઓને અભિમાન આવ્યું કે કનૈયો અમારા ઉપર જ અસહ્ય પ્રેમ ઢોળે છે, કનૈયાને અમારા સિવાય કોઈ પ્રત્યે પ્રેમ નથી. એટલે ગોપીને અભિમાન આવ્યું ને ભગવાન ગોપીને પડતા મૂકીને અદૃશ્ય થયા.
એ વખતે રાધાજીને અભિમાન આવ્યું કે કનૈયો ગોપીઓને નહીં મને પ્રેમ કરે છે એટલે મને એકલાને લઈને જતો રહ્યો. પ્રભુ રાધાજીને પણ પડતા મૂકીને જતા રહ્યા. જે ભક્તિમાં ભક્તને અભિમાન આવે ને ભગવાન ત્યાં ઊભો રહેતો નથી. પછી તો ગોપીઓને રાધાને પોતાની ભૂલ સમજાણી ભગવાનની પ્રાર્થના કરી. જય તિતેન્દ્રિકમ જન્મના વ્રજ, બહુ અદ્ભુત ભગવાનની સ્તુતિ કરી. ભગવાન પાછા આવ્યા. ગોપીઓએ ભગવાનની માફી માગી. પછી ત્રીજા રાસનો પ્રારંભ કર્યો અને એ વખતે ત્રીજા રાસના સૂર છેક કૈલાસપતિ મહાદેવજીએ સાંભળ્યા. મહાદેવજીએ માતા પાર્વતીને કહ્યું, દેવી મારે રાસ રમવા જવું છે. અને એ વખતે પાર્વતીજી કે પ્રભુ રહેવા દો, આ રાસમાં તો ગોપી સિવાય કોઈને પ્રવેશ છે નહીં. ત્યારે એ વખતે મહાદેવજી એવું બોલ્યા, તો પાર્વતી એક કામ કરને, મને ગોપી બનાવી દે ને. પાર્વતીજી કહે કે ગોપી બનાવવું ખરા, પણ તમે તો આખી જિંદગી તાંડવ નૃત્ય કર્યા છે, રાસ રમતા આવડશે ખરું? અને એ વખતે મહાદેવજી બોલ્યા कि एक बार मुझे गोपी तो बना दे, ऐसा सजा दे मुझको न जाने ब्रिजराज को हरे। ऐसा सजा दे मुझको कोई न जाने इस राज को, सहेली है मेरी ऐसा बताना ब्रजराज को, लगा के गजरा बांध के साड़ी चाल चले मत वाली गोकुल में आ गए, गोकुल में आ गए। महादेवजी આજે સ્વયં માતા પાર્વતીએ પ્રભુને આજે સ્ત્રીના વસ્ત્રો પહેરાવ્યા. વાઘાંબર પહેરવા વાળો કૈલાસપતિ આજે ગાગાંબર પહેરીને તૈયાર થયો. સરસ મજાની માથે પ્રભુએ ચુંદડી ઓઢી અને માતા પાર્વતીએ કહ્યું, પ્રભુ આમ ઓઢે મેળ નહીં આવે, ઘૂમટો ખેંચો નહીતર ઓળખાઈ જશો. ઘૂમટો ખેંચો મહાદેવજીએ. માતા પાર્વતી પ્રભુનો હાથ પકડી લઈને રાસમાં આવ્યા. પણ આખી જિંદગી કાયમ તાંડવ નૃત્ય કર્યા છે, રાસ રમતા આવડે નહીં. ગમે એમ કરીને રાસમાં પ્રવેશ કર્યો અને એવો રાસમાં પ્રવેશ કર્યો, ફાવે ન ફાવે એમ કરી મહાદેવજી રાસ રમવા લાગ્યા. પ્રભુ ભક્તિમાં એવા તલ્લીન બન્યા ને પછી તો ભગવાન બાલકૃષ્ણલાલને ખબર પડી કે મહાદેવજી આવ્યા છે. પ્રભુએ એવી વાંસળી વગાડી, એવી વાંસળી વગાડી કે વાંસળીના સૂરમાં મહાદેવજી ભાન ભૂલ્યા અને ગોળ ગોળ ફુંદરડી ફર્યા. એમાં ઘેંચેલો ઘૂમટો, ઓઢેલી સાડીનો શેડો છટકી ગયો. હરે ऐसी बजाई बंसी सुध बुध भोले भोलेनाथ जी, ऐसी बजाई बंसी सुध बुध भोले भोलेनाथ जी, आई गए शंभो समझ गई सब ब्रज नार रे, खिसक गई है जब से साड़ी मुस्काए बनवारी, गोकुल में आ गए, गोकुल में आ गए। एक बार बोले भंडारी बनकर ब्रज के नारी, गोकुल में आ गए, गोकुल में आ गए, गोकुल में आ गए, गोकुल में आ गए। ભગવાને એવી વાંસળી વગાડીને મહાદેવજીના મસ્તક ઉપર રહેલો હાડલાનો છેડો છટકી ગયો, સરી ગયો. ભગવાનને ખબર પડી આ તો મહાદેવજી છે. પ્રભુએ હાસ્ય કર્યું, ભગવાન હસ્યા. ગોપીઓને ખબર પડી આ કોઈ વૃંદાવનની ગોપી છે નહીં, આ તો કોઈક બહારની ગોપી છે. પણ મહાદેવજી તો પ્રભુના દર્શન કરતા એવા તાનમાં મશગુલ હતા, ખબર ન રહી. ગોપીઓએ સીધા લાકડીઓ હાથમાં લીધી હો. માતા પાર્વતીને ખબર પડી. માતા પાર્વતીએ મહાદેવજીનું બાવડું પકડ્યું. પ્રભુ અહીંથી હાલો નહીતર આ ગોપીઓ હાજા નહીં રહેવા દે. પ્રભુને લઈ અને માતા પાર્વતી ત્યાંથી ચાલ્યા ગયા. ગોપીઓએ ભગવાનને કહ્યું, પ્રભુ આપની સાથે રાસ રમવામાં
વિઘ્ન આવે છે. હવે એવો રાસ માંડો કે આ રાસમાં કોઈ વિઘ્ન ન કરે. પછી તો 2 કાન અને 1 ગોપીનો અદ્ભુત વૃંદાવનની અંદર રાસ જામ્યો છે. આવો આપણે પણ એ ભગવાનની સાથે ગોપી બની એકાકાર બની અને રાસની અંદર જોડાઈએ. હરે વૃંદાવનમાં 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 તનકાર તન થઈ 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 વૃંદાવનમાં 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 વૃંદાવનમાં. દિવસ છે આજે કાલે એટલા તમારા આનંદ લેવો તો લઈ લો. नुपुर चरण वरण चरण जाजर बोलो गुगरियाड़ो मेरो छे कंदोरो. नुपुर चरण वरण वरण जाजर बोलो गुगरियाड़ो पतियों ते कंदोरो. कुंडे कान भक्ति बाण नयन बाण कम कुबांध दाता तई तई तई. वृंदावनमा 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 तनकार तनक થઈ થઈ થઈ. વૃંદાવનમાં 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 વૃંદાવનમાં. હાલો આજનો આપણો આ પવિત્ર દિવસ ભગવાન વૃંદાવનની અંદર રાસ રમે. આપણે પણ એ પ્રભુની સાથે ગોપી બની રાસની અંદર એકાકાર બની જઈએ. હાલો माथे छे मोर पीछे केड़े कंदोरो. माथे छे मोर पीछे केड़े कंदोरो. अड़वेती कानूड़ो आवतो. माथे छे मोर पीछे केड़े कंदोरो. अड़वेती कानूड़ो आवतो. पनगटनी केड़िए मारगड़ो रोकतो. पनगटनी केड़िए मारगड़ो रोकतो. कानो
ગોકુળ ગામના અમે મૈયારા રે ગોકુળ ગામના અમે મૈયારા રે ગોકુળ ગામના મથુરાની વાટે મહી વેચવાનની સરી મથુરાની વાટે મહી વેચવાની સરી મથુરાની વાટે મહી વેચવાનની સરી મથુરાની વાટે મહી વેચવાની શરી નટગટ એ નંદ કિશોર માગે છે દાનજી નટખટે નંદકિશોર માંગે છે દાનજી. હે મારે દાન દેવાના લેવા મૈયારા રે ગોકુળ ગામના અમે મૈયારા રે ગોકુળ ગામના અમે મૈયારા રે ગોકુળ ગામના અમે મૈયારા રે ગોકુળ ગામના ગોરી રાધા રસ કેરી રમઝટમાં સૌ આજે ભૂલી જાય ગોકુળિયો ગામ થાય તેનો રસ કેરી રમઝટમાં સૌ આજે ઝૂલી જાય નથી હવે ભાગ રહેવું સેનો કાનો સુત બુત બુત ભૂલી જાશે તું જો રાધા ત્યારે વનમાં હી ગળી જાશે તું જો રાધાને શ્યામ મળી જાશે તું જો રાધાને શ્યામ મળી જાશે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે. એણે મને માયા લગાડી રે. તમે મને માયા ઓહો, તમે મને માયા લગાડી મારા વાલા એણે મને માયા લગાડી મારા વાલા ગાયુનો ગોવાળ મન રાજા રણ છોડ છે એણે મને માયા માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે
મારે પાંડેડાની હેર રે ઘેર જાવ ગમતો નથી. મારે માથે છે પાણી રાની હેર ઘેર જાઉં ગમતું નથી. કાનો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવ ગમતો નથી. કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાઉં ગમતું નથી. શ્રાવણ જલ બરસે ને સુંદર સરસે. શ્રાવણ જલ બરસે સુંદર સરસે બાદલ બરસે અંબર से धरवर गिरी बरसे लाल लहर से नदिया बरसे सागर. श्रावण जल बरसे सुंदर सरसे बादल बरसे अंबर से अनुवन गिरी बरसे लता लहर से नदिया बरसे सागर से. गणपति दुख दर से तेज सबर से लगत देर से सुखकारी. कहना दे प्यारी मुँह बलिहारी गोकुड़िया वो गिरधारी रे जिने गोकुड़िया वो गिरधारी रे जिने गोकुड़िया वो गिरधारी. बोलो श्री कृष्ण कन्हैया लाल की जय. भवभीति वेदनम सुख संपत् करुणा निकेतनम व्रतदान तप क्रिया फलम सहजानंद गुरु भजे सदा. इष्टदेव भगवान श्री स्वामिनारायण महाप्रभु अमदावाद देश श्री नरनारायण देव पीठाधिपति परम पूज्य पाद आचार्य महाराज श्री समग्र धर्मकुलના આશીર્વાદ માગનાથી સરસ મજાના બદ્રીનાથ ધામને વિશે શ્રી ગિરનારી ગ્રુપ દ્વારા આટલી સરસ ભાગવત જ્ઞાન સત્ર એમાં સરસ મજાના વક્તા મારા પરમ સ્નેહી શાસ્ત્રી સ્વામી યજ્ઞપ્રકાશદાસજી સ્વામી, મૂળી મંદિરના મહંત સ્વામી પૂજ્ય મુક્ત સ્વરૂપ સ્વામી, પૂજ્ય ભાનુ સ્વામી, ગોપી સ્વામી તથા અત્રના સ્વામી વેદાંત સ્વામી, સંત સ્વામી સરસ મજાનું સભા સંચાલન કરીને તમને સર્વને લાડ લડાવે છે, આનંદ કરાવે છે એવા અમારા ઉત્તમ સ્વામી તથા સર્વને મારા ભાવથી જય સ્વામિનારાયણ. ભક્તો ભગવાનના ધામમાં બેસી અને કથા સાંભળવી એ બહુ મોટા ભાગ્ય હોય ત્યારે આવું પ્રાપ્ત થાય છે. નિમિત્ત માત્રથી પણ બી ક્યારેક આપણે એવું વિચારીએ, પણ જે આ ગિરનારી ગ્રુપ જે આયોજન કરે છે કથાનું, ખરેખર બહુ હૃદયથી બિરદાવવા જેવું છે. કારણ કે એટલે દૂરથી બધાને લાવવા, વ્યવસ્થા કરવી અને ભગવાનના ચરિત્રો સંભળાવવા, એના જીવના કલ્યાણને અર્થે આટલો મોટો દાખલો કરવો એટલે હૃદયથી બહુ આનંદ થાય. બધાએ ભેગા મળી અને ભગવાનના ચરિત્રો સાંભળીએ, ભગવાનની કથા વાર્તા સાંભળી અને જીવનું કલ્યાણ કરીએ, એનાથી વિશેષ બીજું કંઈ જોઈએ નહીં. સાસે ઘણી વખત વાત કરે કથામાં કે બધી જગ્યાએ પૈસો કામ લાગતો નથી, બધી જગ્યાએ મોટપ કામ લાગતી નથી. માત્ર ભગવાનને રાખ્યા હશે ને તો અંતકાળ આપણો સુધરી જશે. ભાગવતની કથામાં બે એવા ચરિત્રો છે, એને મોતનું અગાઉથી ખબર હતી, પરીક્ષિત રાજાને અને કંસને. પણ રાજા પરીક્ષિતે સાધુનો સમાગમ કરી અને જીવનું રૂડું કર્યું. બસ આટલું જ યાદ રાખવાનું છે. માણસા નિવાસી શ્રી મહાપ્રતાપી રાધાકૃષ્ણ દેવ આપનું સર્વનું રૂડું કરે ને કથાના યજમાન અમારા માણસાના જ છે. બસ ડાયાભાઈ એમના સર્વ પરિવારને ભગવાન ખૂબ સુખ્યા કરે એટલું કહી વિરમું છું. અસ્તુ. જય સ્વામિનારાયણ. અને અમારા ગિરનારી સેવા સમિતિના બધા આયોજકો પણ આવજો, જેથી કરીને આવું જે સુંદર આયોજન થાય. બોલો શ્રી નરનારાયણ દેવની જય. કૃષ્ણ કન્હૈયા લાલ કી જય. અહીં આવો.
બધાય ગોવિંદભાઈ આવો. હવે અહીંયા અમારે ગિરનારી સેવા સમિતિ આયોજકો શ્રી વતી મધુસૂદનભાઈ માઇક ઉપર આવશે. આવો મધુસૂદનભાઈ, બધા. શ્રી ગિરનારી સેવા સમિતિ આયોજિત શ્રી બદ્રીનાથ ધામ 2025ની કથામાં આપ સર્વે યાત્રિકોએ ખૂબ લાભ લીધો છે. હરિભક્તોને ખૂબ ખૂબ સ્વામીએ અભિનંદન આપ્યા છે. તો આયોજન અંગેની થોડી વાત કરી લઉં આપને. ઋષિકેશની અંદર ગિરનારી સેવા સમિતિ છેલ્લા 11 વર્ષથી શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરી રહેલી છે. તો આજથી 5 વર્ષ પહેલાં એક સંકલ્પ થયો, ભારતીય સંસ્કૃતિના જે 4 ધામ આપણે કહેવાય શંકરાચાર્ય પીઠ દ્વારા સ્થાપિત થયેલા એવા 4 ધામ જે ભારતના મુખ્ય રામેશ્વર વક્તાશ્રીનું આપણે સ્વાગત સાલુરાણી કરવાનું છે. ગોવિંદભાઈ, સોમાદાદા, મધુસૂદન, ભોળાભાઈ, રાજુભાઈ, તુલસી કાકા, નટવરલાભાઈ શ્રોફ, જીતુભાઈ, પોપટલાલજી દેલવાડાવાળા, પરસોત્તમભાઈ માણસાવાળા, આશાબેન દેસાઈ, આ બધા ઉપર પધારશો. તાળીઓના ગડગડાથી ભાઈ શાસ્ત્રી સ્વામી યજ્ઞપ્રકાશદાસજીને આપણે વધાઈ લઈશું. 2 વખત કથાનો લાભ આપ્યો ભાઈ. 4 ધામની અંદર 2 ધામ આપણા જગન્નાથપુરી અને બદ્રીનાથમાં 2 વખત એમને મળવાનો લાભ આપ્યો છે. એમના ખૂબ આપણા ઉપર આશીર્વાદ છે ભાઈ. મંદિરના મહંત સ્વામીજીનું પણ આપણા સાલ ઓઢાડીને સ્વાગત કરીશું ગિરનારી સેવા સમિતિ. એ જ રીતે ગોપાલચરણ સ્વામીજી બી કાલે ગળાની બહુ તકલીફ હતી, તો વેદાંત સ્વામી પણ લાભ આપી દીધો. એમના શાસ્ત્રી તૈયાર જ હોય ભાઈ આપણા જોડે. બોલો નારાયણ. ઉપર છે એટલે બધા શાસ્ત્રી છે ભાઈ. એ જ રીતે માણસા મંદિરના મહંત સ્વામી શ્રી અજય પ્રકાશ સ્વામીજી. હા, અમારા માણસા ભાઈ, અમારા માણસાના ભાઈ આ તો છે અમારા સ્વામી. ગાયક કલાકાર અતિ ઉત્તમ અમારા મોદીભાઈની ખોટ ચાલી ગઈ ભાઈ સ્વામીજી આપણે. એ જ રીતે હા, એ જ રીતે નિનાદ પટેલભાઈ, ચોટીવાલાભાઈ, ઓક્ટોપેડ. એ જ રીતે અમારા જે વિડીયોગ્રાફર મિત્રો અમારા ભાઈ, એ તો કાર્યકરો છે અમારા ગિરનારી સેવા. રોનક વિડીયોવાળા શ્રી ભરતભાઈ પટસાલ સાહેબ આવશો, પ્રવીણભાઈ અને મિતભાઈ. 2 મિનિટ થયેલા માળા પહેરી લો ભાઈ. માળા 2 મિનિટ પહેરવી જ પડશે ભાઈ. આ નિર્માની છે રસોડાની અંદર પણ 7-7 કલાક સેવા આપી રહ્યા, સવાર સાંજ બંને ટાઈમ. 11 વર્ષથી ભાઈ 11 તાળીઓનો ગણતરી બતાવો ભાઈ.
11 વર્ષથી એ તો આ વિડીયોગ્રાફીનો શોખ છે, બાકી ખરેખર મોટા ધંધાદારી માણસો છે. તો મિતભાઈ ઊભા થાવ અને પ્રવીણભાઈ આ જાઓ. પ્રવીણભાઈ આપ પધારો. કાં તો ગિરનારી સેવા સમિતિના સભ્ય જ છે ભાઈ, રસોડાની બહુ જવાબદારી અદા કરી રહ્યા છે. આવો આપણે સન્માન સ્વીકારો ભાઈ, સ્વામીના હસ્તે આપણે સન્માન સ્વીકારવાનું છે. તાલીઓના ગળાડી વધારી લો ભાઈ. પ્રવીણભાઈ આવો, ફોટોગ્રાફર ભાઈ પ્રવીણભાઈ આવો, પધારો. શર્માશો ને, આવો પ્રવીણભાઈ. 11 વર્ષથી તમે સેવા આપી રહ્યા છો રસોડામાં, વિડીયોગ્રાફીમાં, તો આપ પણ પધારો સ્વામીના હસ્તે. કા સ્વામીના 4 ધામમાં તો આપણે 2 ધામમાં તો કમ્પ્લીટ થઈ ગયા હવે. આવો. એ જ રીતે અમારા વિડીયોગ્રાફર મિત્ર શ્રી નારાયણ દેવ, એ જ રીતે શ્રી મિલનભાઈ, એ જ રીતે સાઉન્ડ સિસ્ટમના શ્રી એ જ રીતે અર્જુનસિંહજી આए नहीं आए? हमारा जे रसोड़ा कमिटीना मेम्बर श्री मुकेशभाई, मनीषभाई, ये तो सन्मानथी बहु दूर के अमारू नाम तमारे बोलवानुं नहीं. आ प्रवीणभाई आ बधी 8 जणनी टीम छे भाई रसोड़ानी अंदर. जे फोटोग्राफर मित्रों छे आपणा रोनक विडियो वाळा 3 मुकेशभाई, मनीषभाई, जे वडोदरा, कोई वडोदराथी आई रह्युं छे, कोई अमरेलीथी आई रह्युं छे, आवा तमाम मित्रों तो आपणे खूब सेवा आपी रह्या छे. जे भोजन प्रसाद राइटे राइट सवारे 6:30 થી ચાલુ કરીને રાત્રે આપણે 9:30 સુધી આપણે 3 ટાઈમ સવારે નાસ્તો, 2 ટાઈમ જમવાનું આ ખૂબ મહેનત કરી રહ્યા છે. તો ભોજન પ્રસાદની કમિટીના ભાઈ તાળીઓના ગડગડાટી વધારી લો. મુકેશભાઈ, મનીષભાઈ, ભરતભાઈ પડસાલ, પ્રવીણભાઈ, મિતભાઈ, તમામ હરિભક્તોને આપણે વધાઈ લઈશું. આ રીતે આપણે સન્માનનો કાર્યક્રમ થયો, સંતોનો થયો. હવે અમે ભાઈ ખરેખર તો આ બધું આયોજન કરવાનું હતું, પોથીના યજમાન પણ બનાવવા પડે, ભોજન પ્રસાદના પણ યજમાન બનાવવા પડે. પણ આ ભોજન પ્રસાદના બધા યજમાનનું તો સન્માન થઈ ગયું કે કરે, પણ પોથી યજમાનશ્રીનો આપણે હવે અમારા ગિરનારી સેવા સમિતિ આયોજન કરી રહી છે પોથી યજમાનશ્રીનું. તો શ્રી ડાયાભાઈ દાદા પધારો, ભૂપેન્દ્રભાઈ અને ચંદ્રકાંતભાઈ ત્યાં પધારો. બહેનો વિભાગમાં એમના જે જીજાજી આવ્યા છે ભાઈ, એમના જીતેન્દ્રભાઈ, એ પણ પધારો. આવો વેલકમ. મધુસૂદનભાઈ પણ સન્માનમાં જોડાશે. અહો ભાગ્ય છે આ હરિભક્તોએ જેમને બદ્રીનાથ ધામની અંદર શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞની અંદર પોતાની આર્થિક સહયોગ આપી મુખ્ય યજમાન પદ સ્વીકાર્યું છે. ભગવાન એમને ખૂબ ખૂબ સંપત્તિ આપે, ખૂબ સારી સન્મતિ આપે અને પરિવારમાં ખૂબ સારો એવો સંપ આપે એવી ભગવાન બદ્રી વિશાલના શ્રી ચરણોમાં અમારી પ્રાર્થના છે. એની સાથોસાથ બહુ સુંદર આયોજન શ્રી ગિરનારી સેવા સમિતિએ કર્યું છે. ત્યારે વાહ, સરસ. બધાયનું ગિરનારી સેવા સમિતિ દ્વારા એમનું બહુમાન વક્તાશ્રીના વરદ હસ્તે શાલ, હાર અને એક સ્મૃતિ ભેટ એ અર્પણ કરવાની છે. ભગવાન લક્ષ્મી નારાયણ એ આ પરિવારને ગિરનારી ગ્રુપ દ્વારા સુપ્રત કરવામાં આવી રહ્યા છે. આવો ડાયાભાઈ પધારો. એમના બંને સુપુત્રો ચંદ્રકાંતભાઈ, ભગીરથભાઈ પધારો. બંને સરસ લક્ષ્મી નારાયણ દેવનું સ્વરૂપ કાયમને માટે એમના ઘરની અંદર રહી અને ભગવાન ખૂબ સારી એવી સંપત્તિ, એનાથી વિશેષ સન્મતિ અને ભગવાન ખૂબ પરિવારમાં સંપ આપી અને કાયમ ભગવાન એના ઘરમાં નિવાસ કરીને રહે એવા ઠાકોરજીના શ્રી ચરણોમાં પ્રાર્થનાની સાથે વાલા ભક્તો, બહુ સુંદર આયોજન થયું. અમારે ગિરનારી સેવા સમિતિના દરેક સભ્યોએ અમારે સંતોનું સન્માન કર્યું.
હવે અમે એ સન્માન તો લીધું, પણ હવે અમે તમારા ગિરનારી ગ્રુપના સભ્ય બની ગયા છીએ. એટલે જ્યારે જરૂર પડે ત્યારે આ સંતોને યાદ કરજો અને દ્વારિકામાં કહેવાનું ભૂલતા નહીં. એટલે અમારે હા ટાણે માગી લેવાય, પછી ના મગાય. સરસ વાલા ભક્તો, બહુ સરસ આયોજન થયું. બધાએ આરતી કરીને આજે પૂર્ણાહુતિની આરતી થશે. આ પોથીયાત્રાના જે પુરુષ વિભાગમાં આપણે સન્માન કરી દીધું. હવે બહેનોની અંદર સાલ અને માળાથી સ્વાગત આપણે કરાવીશું. પહેલાં સીતાબેન ડાયાભાઈ પટ્ટો અને ભાઈ બંને પહેરાવો, ખીસ અને બે માળા. સાલ પણ ઉડાડો, સીતાબેનને સાલ પણ ઉડાડો. એ જ રીતે આપણા ભૂપેન્દ્રભાઈના ધર્મપત્ની પટેલ સ્મિતાબેન ભૂપેન્દ્રકુમારનું સ્વાગત પ્રવીણાબેન તથા ગીતાબેન કરશે. ભાઈ તાળીઓ ચાલુ રાખજો. પોથીને આવ્યા જવાન મળે તો બધું સરળતા રહેશે ભાઈ એમને આ બધું. અને બહેનો સહકાર આપે તો જ ભાઈઓ તૈયાર થાય યજમાન બનવા. એ જ રીતે શ્રી જીતેન્દ્રભાઈના ધર્મપત્ની પટેલ સંગીતાબેન જીતેન્દ્રકુમારનું સ્વાગત કોકિલાબેન દીપ્તિબેન જસીબેન કરશે ભાઈ. એ જ રીતે ભાઈ આટલી બધી યાત્રિકોને લઈને આવ્યા હોય, સહેજ પણ કંઈ તકલીફ થાય તો ડૉક્ટર સાહેબને પણ આપણે હાજર રાખ્યા છે ભાઈ. તો ડૉક્ટર સતીશભાઈ પધારો, આવો, વેલકમ. સતીશભાઈને આપણે તાળીઓનો ગણગણ વધાવી લઈશું કે આપણા યાત્રિકોની સેવામાં ડૉક્ટર સતીશભાઈ ખૂબ સેવા. રાત્રે મને કે ગઈકાલ રાત્રે પણ સતીશભાઈ આવો, પધારો. શ્રી જયેશભાઈ તરફથી છે. જનમંગલ નામાવલી બુકની સેવા એમને કરી છે, તો એમને પણ આ માળાથી પહેરાવો. બધા સંતોને કહું, સંતો બધા ઊભા થાઓ અને અમારા ગોવિંદભાઈને માળા પહેરાવો, ખેસ ઓઢાડી અને સંગીતના તાલની સાથે અમારે ગોવિંદભાઈને સરસ મજાનું સન્માન કરો. હરે ભોળા બાપા ઉપર આવો. ભોળાભાઈ તમે અહીંયા જ ઊભા રહેજો, બધા ઊભા જ રહો અહીંયા. ભોળાભાઈને પણ ખૂબ તાલીઓના નાદથી વધાવો. હા, એવી જ રીતે મુકેશભાઈ પણ આવો. હા, મુકેશભાઈ રસોડામાં છે, એમને પણ તાલીઓના નાદથી આપણે વધાવો. મનીષભાઈને પણ તાલીઓથી વધાવો, એ પણ રસોડાની સેવામાં છે. ઓકે, સોમાભાઈ આવો. સોમા બાપા જગન્નાથપુરીમાં જ્યારે કથા કરી ને ત્યારે સોમા બાપા યજમાન હતા. હો, હા, આવો. જીતુભાઈ પણ ઉપર આવે. પશાભાઈ પણ અહીંયા આવે, સભામાં સ્ટેજ ઉપર આવે પશાભાઈ. અને મધુસૂદનભાઈ આપણું સરસ સંચાલન કરતા હોય છે ને, એ મધુસૂદનભાઈ પણ આવો. સાથે સાથે પોપટલાલભાઈ અત્યારે અમદાવાદ છે, જીતુભાઈ પણ અમદાવાદ છે, આશાબેન પણ અમદાવાદ છે. આપણી સભાની અંદર કમળાબેન ઉપસ્થિત છે અને કાંતાબેન પણ ઉપસ્થિત છે. એમને તાલીઓના નાદથી વધાવો. કોકિલાબેન, ગીતાબેન, એમને પણ તાલીઓના નાદથી વધાવો.
પોપટલાલભાઈ પણ સભામાં ઉપસ્થિત હોય, હાજર થાઓ. દીપ્તિબેન, એમને પણ આપણે તાલીઓના નાદથી વધાવો. અને જસીબેનને પણ તાલીઓના નાદથી વધાવો. પ્રવીણાબેનને પણ તાલીઓના નાદથી વધાવો. આ બધાને જોરદાર તાલીઓના નાદથી વધાવો. આપણને લાગે આ બધા 60+ હો, બધા રિટાયર્ડ સિટીઝન છે, પણ કામ કરે છે 18 વર્ષના જુવાનિયાને શરમાવે એવું. હા, એટલે ભગવાન બદ્રી વિશાલના ચરણોમાં પ્રાર્થના કરીએ તમારા બધાનું શરીર સ્વાસ્થ્ય પણ બહુ સારું રહે. અને એમાં જ્યારે આ ગરબા ગવાતા હોય, નાચવા ઊભા થાય છે ને, ત્યારે મને તો ઘણી વખત એવું થાય છે આ લોકોને કેડનો મણકો ના ખાઈ જાય. એના યજમાન બન્યા છે, એમને પણ સંકલ્પ છે કે આટલા સંતોએ અમારી કથામાં ઉપસ્થિતિ દાખવી, કાયમ અમારી કથાને શોભાવી છે. આટલા સંતો મંચાસીન રહ્યા છે, ત્યારે અમારે પણ સંતોનું પૂજન કરવું છે. તો અત્યારે એ અમારે ડાયા બાપાનો પરિવાર મંચ ઉપર પધારશે, સંતોનું સ્વાગત પૂજન કરશે. આજની આરતીની અંદર તમામ ગિરનારી સેવા સમિતિના સભ્યો એ અહીંયા રહેશે અને આપણે સરસ શ્રદ્ધાની સેવાનો એને લાભ લીધો છે. ત્યારે હરિ અજમરે ઓરડે આવ્યા વિનાશી અલબે, અજમરે ઓરડે આવ્યા વિનાશી અલબે, બાઈ મેં બોલાવ્યા રે સુંદર છોગા વાળો છે, બાઈ મેં બોલાવ્યા રે સુંદર છોગા વાળો છે, ભરી રે નટવર સુંદર શ્રી ઘનશ્યામ, શોભાસી કવો રે ખેલા જે કોટિક કા મોટી ગુલાબ નારે, કંઠે આરોગ્યા મેરા દઈને વાર નારે, કરડે લાગી વારંવાર આપ્યો આદરે રે, બેસવા કર્યો કરી ક્યાં પૂછ્યા પ્રીત સોરે, બાઈ મેં સર્વે સમાચાર ક્યાં હતા રે, ક્યાં તકી આવ્યા ધર્મ કુમાર, સુંદર શોભનારે અંગે સજ્યા છે શણગાર, પહેરી પ્રીત સોરે સુરંગી સુતલણી સુખદે નાડી લીલણી રે, જોતા તું કનતાએ નેડિયો પર યોડિયો રે, કૂદો રે તો જોયાલા સજની સમેરે, નિર્ગ્યા તેના ભાગ્યમાં સતવું કરે રે, બાંધ્યું મોડી રોયમો કોટિક રવિ શશી રે, તો નાવે તેરી તુલ કોરનો રે કર્મા સાયો છે રોમાન, પ્રેમાનંદ તો રે એ છબી નિરખી થયો નિહાલ, આજ મારે ઓરડે આવ્યા અવિનાશી અલબે, આજ મારે ઓરડે રે આવ્યા અવિનાશી અલબે. સજની સાંભળો રે શોભા વર્ણવ તેની તે, મૂર્તિ સંભાળતા રે. રવિભાઈ, હવે પરેશભાઈ પધારો. પરેશભાઈ આવો, પધારો. એ જ રીતે નિનાદભાઈ પધારો. નિનાદભાઈ આવો. એ જ રીતે રોનક વિડીયોવાળા ભરતભાઈ પટસાલ સાહેબ આવો. ભરતભાઈ પટસાલ પધારો, આવો, ઉપર આવો. ભરતભાઈ આ બાજુ આવજો. ભરતભાઈ
ભરતભાઈ તિલક કરવાનું આપણે. તાળીઓના ગળે બધાય તો ભાઈ ખૂબ રસોડાની અંદર પણ મોટી સેવા છે ભાઈ એમની. તિલક કરવા દો ભાઈ ભરતભાઈ. હવે પ્રવીણભાઈ આપ પધારો. પ્રવીણભાઈ આપ પધારો. તિલક કરો ભાઈ, એમને પણ તિલક કરો. એમણે પણ તિલક કરો, તિલક કરો, તિલક કરો. તિલક કરવા દેવું પડે પ્રવીણભાઈ. એ જ રીતે મિતભાઈ આવો. મિતભાઈ એ જ રીતે અમારા નરનાળ દેવના શ્રી હેમંતભાઈ ગોગારી આવો પધારો. બીજા મિલનભાઈ પણ પધારશે. મિલનભાઈ આવો પધારો. પછી એના પછી કામેશભાઈ પધારો. હા, આ જે સ્વાગત થઈ રહ્યું પોથી યજમાન તરફથી થઈ રહ્યું છે. હા ભાઈ, પોથીના યજમાન દ્વારા આ બધું સ્વાગત થઈ રહ્યું છે. શ્રી કામેશભાઈ આવો પધારો. કામેશભાઈ, કામેશભાઈ આવી ગયા તમે? આવો પધારો. એ જ રીતે साउंड सिस्टम वाले भैया मदन पाल जी पधारो. भैया आपने रंग रखा है हमारा माइक सिस्टम का साउंड के. अर्जुन सिंह जी तो हाजिर नहीं है, गोविंद भाई भी नहीं है. सबका शाब्दिक स्वागत. આવતીકાલે પૂર્ણાવતી હોવાથી ભાઈ દરેક ભાઈ બહેનોને નમ્ર વિનંતી હરિભક્તોને ભાઈ 8 ને 15 સ્થાન લઈ લેજો. છીએ ત્યારે દરેક નાના મોટા હરિભક્તોને પૂર્ણ વ્યવહારિકતાથી જે ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા છે, જે એક માણસ જેવા કાર્યને વિશે કુશળ હોય એ વ્યક્તિનું એવી રીતે યથાઉચિત સન્માન કરવું, આ આજ્ઞાની પણ આપણે યથાર્થ પાલન કરેલું છે. ત્યારે આજના દિવસે એક હરિભક્તે સેવા લખાવેલી છે. અમારે શર્મા મનીષભાઈ અંબાલાલ દેલવાડા અક્ષર ટૂર એન્ડ ટ્રાવેલ્સના ડાયરેક્ટર તરફથી પણ ₹2000 અને 500ની સેવા પ્રાપ્ત થયેલી છે. તો ખાસ એને યાદ કરી રહ્યા છીએ. આવો આરતી તરફ જ્યારે જવું છે ત્યારે પોથીના તો મુખ્ય યજમાન શ્રી છે જ, ડાયાભાઈનો સમગ્ર પરિવાર, એની સાથોસાથ હા ચોથા દિવસના યજમાન અમારે વિહોલ દેવેન્દ્રસિંહ જસવંતસિંહ માણસાવાળા, અખંડ સૌભાગ્યવતી વિહોલ કુંદનબા દેવેન્દ્રસિંહ, એ તો આજના યજમાન શ્રી છે. એની સાથોસાથ આજે જેમને પ્રસાદમાં સેવા લીધેલી છે 19/2/2025ના દિવસે એવા મનીષાબેન ભરતભાઈ પટેલ જ્યોતિ માણસા, જીતેન્દ્રભાઈ અંબાલાલભાઈ પટેલ પડુસમા, ગીતાબેન સોમદાસભાઈ પટેલ દેલવાડા, સુનિલ કુમાર કાંતિલાલ પટેલ એ મંડાલી, ભરતભાઈ રણછોડભાઈ પટેલ માણસા, કીર્તિભાઈ કેશવલાલભાઈ પટેલ રીદ્રોલ, સ્વર્ગસ્થ કનુભાઈ નરસિંહભાઈ પટેલ દેલવાડા, સ્વર્ગસ્થ જ્યોતિકાબેન કનુભાઈ પટેલ દેલવાડા, કપિલાબેન ભૂપેન્દ્રભાઈ પટેલ દેલવાડાવાળા, એમને સુંદર સેવા આપેલી છે. ₹2000 અને 500ની તમામ ભક્તોએ સેવા અર્પણ કરી છે. તો એ બધા આરતીમાં જોડાશો. જે હરિભક્તોના મેં નામ લીધા એ આરતીમાં જોડાશો. करते आरती. जय सद्गुरु स्वामी प्रभु, जय सद्गुरु स्वामी
સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી ચરણ સરો તમારા વંદો કર જોડી પ્રભુ વંદો કર જોડી કરણે શીશ ધરાતી કરણે શીશ ધરાતી દુઃખ નાજા તોડી નારાયણ હર ગાતા દ્વિજ ગુણ ધનુધારી પ્રભુ દ્વિજ ગુણ ધનુધારી અમર પતિ કૌ કાર્ય અમર પતિ કૌ કાર્ય સગણિત નર નારી નિત્ય નિત્ય નૌલ લીલા કરતાય વિનાશી પ્રભુ કરતા વિનાશી અડસઠ તીરથ ચરણે અડસઠ તીરથ ચરણે કોટી ગયા કસુ પુરુષોત્તમ ભગતનું જે દર્શન કરશે પ્રભુ જે દર્શન કરશે આડ ગરમની ચોરી આડ ગરમની ચોરી કુટુંબ સહિત તસે આવસન કરુણાનિધિ કરુણા બહુ મન કરુણા બહુ મોકાનંદ કરે મોકાનંદ કરે સુગમ કરે પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી ઓમ યાની કાની જવાબાની જન્માંતરે કૃતાની તથાની સર્વાણી સિંધુ પ્રદક્ષિણાયા પદે પદે દેવાભિવંદનમ આત્મરક્ષણાર્થે આત્માભિવંદનમ સ્વામી નારાયણ 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 સ્વામી